હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ રાજકોટથી અમદાવાદ. અમદાવાદ અહીંયા છે મેટ્રો સ્ટેશન. મેટ્રો સ્ટેશનને નીચેથી આપણે જઈએ છીએ મેટ્રોમાં બેસવા માટે. આ છો હું વ્લોગ બનાવું છું. આ છે આપણી ભેગા આપણા મિત્રો. અમે બધા જઈએ છીએ આજે ગુજરાતનો મેચ જોવા. તો હાલો, તમારે આવવું હોય તો મેચ જોવા માટે. આ આપણે મેટ્રોની નીચે છીએ. મેટ્રોની ટિકિટ લેવા માટે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. હાલો, આ લોકો ટિકિટ લે છે. તો આવી ગયા આપણે મેટ્રોની અંદર. જોવો છો તમે, આ મેટ્રો ટ્રેન છે. મેટ્રોની ટિકિટ લેતા લેતા જ વિડીયો બનાવવા, પણ આ વિડીયો બનાવવાની મનાઈ હતી એટલે આપણે આ વિડીયો નથી બનાવ્યો. આપણે ડાયરેક્ટ આવી ગયા છે મેટ્રો ટ્રેનની અંદર. જો આ મેટ્રોનો નજારો, બધું પબ્લિક બેઠું છે. આ હું છું. આ મારા ભાઈ, મોટા ભાઈ ઓડિલ. આ છે મેટ્રો. મેટ્રોમાં જો તમે સાંભળી શકો છો, કન્ટિન્યુ બોલવાનું ચાલુ જ છે, તેનાથી ક્યાંય કોઈ ભૂલા ન પડી જાય. હું ભાઈ આંગળી હું દેખાડો, તેનાથી કોઈ ભૂલા ન પડી જાય, કોઈને કઈ પ્રોબ્લેમ ન થાય. મેટ્રોમાં બેઠા પછી એમ થાય કે બહાર નીકળવું જ નથી. એસી એકદમ ફૂલ ચાલુ હતું, બહાર તાપમાન એકદમ હાઈ હતો. બહાર નીકળવાની ઈચ્છા તો નથી થતી, પણ આપણે મેચ જોવા જવું છે એટલે ઉતરવું તો પડશે જ. આપણે આવી ગયા છે મેટ્રોની બારે. આ મેટ્રો સ્ટેશનનો નીચેનો ભાગ છે. જોઈ શકો છો તમે, આ બધું પબ્લિક બધું મેચ જોવા જ જાય છે. જો આ બધી પબ્લિક. હા, અહીંયા બજાર છે ને આ ભાઈ કંઈક બાટતા હતા. શું બાટે છે ભાઈ? સોપારી, મીઠી સોપારી બાટે છે. ફ્રીમાં બાટતા હતા. મેં તો 2 લઈ લીધી. જો આ બધે આપણે જઈએ છીએ મેચ જોવા. બજારે એવી જો, પણ મેચની ટોટલી વસ્તુ મળી જશે તમને અહીંયા. હાલો, અહીંયાથી ચેકિંગ બેકિંગ થઈ ગયું. આપણે અંદર જઈએ છીએ સ્ટેડિયમમાં. જો સામે છે સ્ટેડિયમ. આ છે સિક્યુરિટી. એક ચેકિંગ થઈ ગયું, આગળ ચેકિંગ હજી બાકી છે. ઘણું ચેકિંગ કરવાનું છે. આ સ્ટેડિયમ ના જો પબ્લિક. તો હાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે સ્ટેડિયમમાં અંદર. જોઈએ ચેકિંગ બેકિંગ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ સ્ટેડિયમ, કેવડું મોટું સ્ટેડિયમ છે, બહુ મોટું. અમદાવાદનું 1st નંબરનું સ્ટેડિયમ છે. જો આ છે બધા અંડરગ્રાઉન્ડમાં ગોઠવાઈ ગયા છે. જો તમે જોઈ શકો છો.
અંદરની બધી ટીમ છે, બધી પરફોર્મન્સ કરે છે. જો આ બધા ક્રિકેટર છે. વર્કઆઉટ કરે છે બધા. ઓ ફૂલ પબ્લિક આવી ગયું છે. સ્ટેડિયમ ફૂલ થઈ ગયું છે. આપણી છે ગુજરાતની ટીમ, જે આજે મેચ રમવાની છે. આપણે પૂરો મેચ લાઈવ જોવાનો છે ગાઈસ. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો કે કોણ જીતે છે. તમને ટીમ જોઈને તો અંદાજો આવી ગયો છે કે કોણ જીતવાનું છે. સ્ટેડિયમનો વ્યૂ, ફૂલ સ્ટેડિયમ ફૂલ છે, આખું એકદમ ભરાઈ ગયું છે. સામે સ્ક્રીન. હાલો ગાઈસ, મેચ ઓલમોસ્ટ ચાલુ થવાનો જ છે. એન્ડ સુધી જોતા રહેજો કોણ જીતે છે. ટીમ ગોઠવાઈ ગઈ છે. અલગ અલગ જગ્યાએ કપ્તાને બધાને ઊભા રાખી દીધા છે. આ ફટાકડા ફૂટા, છક્કા ચોક્કા લાગે કે વિકેટ જાય એના માટે હે ને ફટાકડા ફોડે છે બધાય. આ બોલિંગ કરી. ચોકો નો ગયો. ચોકો જવા જવું ઉપર હતો પણ ન ગયો. બધાય પબ્લિક જો એક સાથે ઝંડો હલાવે છે ગુજરાતનો. 90% તો ફાઇનલ જ છે કે ગુજરાત જીતવાનું જ છે. જો ફટાકડા ફૂટ્યા પાછા. હાલને ભાઈ હાલને, ક્યાં વચ્ચે આવશ. તો ફાઇનલી ગાઈસ આપણા ગુજરાત જીતી ગયું છે. એના માટે ખૂબ ખૂબ અભિનંદન, બધાય હો, કોંગ્રેચ્યુલેશન. ગુજરાતની બધી ટીમ માટે બધા સેલિબ્રેટ કરે છે. આ બધી ટીમ સાથે એકબીજા સાથે
હાથ મિલાવીને કોંગ્રેસ કરશે. હાલો આપણે નીચે ઉતરતા થાય ધીમે ધીમે. જો આ બધું સ્ટેડિયમનો વ્યૂ. આ મેચ પૂરો થયા પછીનું ટ્રાફિક જુઓ બહાર. તો હાલો ગાઈસ, આજનો વ્લોગ આજે પૂરો કરીએ છીએ. અને આ વિડીયોમાં જ્યારે મજા આવી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂર કરતા જાજો. મળીએ હવે નવા વ્લોગમાં નવા ધમાલ સાથે. ઓકે, ગુડ બાય.